ગુજરાતમાં ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકશે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સુરત સર્કિટ હાઉસ ખાતેથી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે નવરાત્રીમાં લારી ગલ્લાના ધારકો મોડી રાત સુધી પોતાની દુકાનો ખુલ્લી રાખી શકશે. ગરબા 12 વાગ્યે પૂર્ણ કરવાનું પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. જોકે હવે ગૃહમંત્રી દ્વારા વ્યાપારીઓ માટે રાહતના સમાચાર સમાન જાહેરાત કરી છે. ગુજરાતમાં નવરાત્રીનો વિધિવત રીતે પ્રારંભ થઈ રહ્યો છે. સમગ્ર વિશ્વના સૌથી મોટા ડાન્સિંગ ફેસ્ટિવલના આયોજનના પગલે દેશ વિદેશથી ગુજરાતીઓ અને વિદેશી નાગરિકો પણ આવી રહ્યા છે. જોકે ગરબા 12 વાગ્યે પૂર્ણ કરવાનું પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જોકે હવે ગૃહમંત્રી દ્વારા વ્યાપારીઓ માટે રાહતના સમાચાર સમાન જાહેરાત કરી છે. હર્ષ સંઘવીએ ગરબા પ્રેમીઓ માટે પણ મોડી રાત સુધી ગુજરાતીઓ ગરબા રમી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. મહિલાઓ મોડી રાત સુધી ગરબા રમી શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. મા અંબાની ભક્તિ અને ઓપરેશન સિંદૂરની શક્તિ સાથે ગરબા રમાશે. ખાણીપીણીની લારી ચલાવતા લોકો મોડે સુધી રોજગારી મેળવી શકશે તેવી વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવામાં આવી છે. તમામના હિતોને ધ્યાનમાં રાખી લારી ગલ્લાના ધારકોને મોડી રાત સુધી પોતાની દુકાનો ખુલ્લી રાખી શકશે. કોઈ પણ પ્રકારની સમસ્યા સર્જાય તો 112 નંબર પર કોલ કરવાની પણ અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત અસામાજિક તત્વોથી પણ સચેત રહેવા માટેની અપીલ ગૃહમંત્રી દ્વારા કરવામાં આવી છે. આ અંગે જાહેરાત કરતા જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત સર્કિટ હાઉસ ખાતે જણાવ્યું હતું કે મોડી રાત સુધી ગુજરાતીઓ ગરબા રમી શકે તે માટેની વ્યવસ્થા કરી છે. નવરાત્રિની શરૂઆત થાય, માં અંબાની ભક્તિ, ઓપરેશન સિંદૂરની શક્તિ, આત્મનિર્ભર બનીએ નસ નસથી મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબા રમશે પૂરા હકથી. ગુજરાતની ધરતી પર માં અંબાની ભક્તિ કરનાર આ લાખો ગુજરાતીઓ મોડી રાત સુધી ગરબા રમી શકે તે માટે સંપૂર્ણપણે વ્યવસ્થાઓ કરવા માટે ગુજરાત પોલીસના સૌ જિલ્લા વડાઓ અને શહેરના વડાઓને સૂચના આપવામાં આવી. મારા રાજ્યના નાના વેપારીઓ એ સંપૂર્ણપણે ખૂબ સારી રીતે એનો ઉદ્યોગ આ 9 દિવસમાં કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અને નવરાત્રિના આ 9 દિવસ જ્યારે લાખો લોકો માં અંબાની ભક્તિમાં આવતા હોય ત્યારે કોઈ બી પ્રકારની ભક્તિને ખલેલ પહોંચે એ પ્રકારના ઘટના કે એ પ્રકારના ગીતો એ ચલાવી લેવામાં આવશે નહીં.